તો ગુડ ઇવનિંગ. અહીં ઘડી અત્યારે સાંજ પડી ગઈ છે, ઓલમોસ્ટ 5 વાગ્યા આવ્યા છે. અને હા, નમસ્કાર અમારા બ્લોગમાં, રીત બ્લોગ્સમાં. તો સાંજના 5 વાગ્યા છે એન્ડ અત્યારે વેધર મસ્ત સરસ એવું હતું. સવારે વરસાદ પડતો હતો, સવારે સ્ટાર્ટ ના કર્યું, બટ હવે સાંજ પડી છે તો કંઈક આવું વેધર છે અત્યારે. એન્ડ આરીધારા અને આ કેમેરો હતો જે મારો જ હતો એકચ્યુઅલી, બટ હા, બટ આ મારે એક જૂના ઘરે રહેતો હતો, ત્યાં ગાડી કેમેરો ને બધું અમુક થોડો સામાન હતો, તો અમે કાલે લઈને આવ્યા. એન્ડ અત્યારે આવો વેધર છે તો અમે વિચાર્યું કે અત્યારે સ્ટાર્ટ કરી દઈએ વ્લોગ ને એવું. અને આ તમે જોઈ શકો છો, હાલ ફોલ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે તો પાંદડાઓ બી બહુ ખરી પડ્યા છે. રાજા તો અમે અત્યારે બહાર નીકળ્યા છે. એટમોસ્ફિયર સારો હતો તો અમે વિચાર્યું કે બહાર નીકળીએ. એન્ડ કેમેરો બી હતો અમારા જોડે, તો હાથમાં કેમેરો આવી ગયો છે અત્યારે. સરસ. તો થોડા ફોટાઝ ને બધું પાડવા અમે બહાર નીકળ્યા, ખાલી આંટો મારવા એમને. અને એટમોસ્ફિયર બી સારો હતો અત્યારે, તો અમે વિચાર્યું કે બહાર નીકળીએ, થોડું કેમેરામાં ફોટોઝ ને એવું ક્લિક કરીએ. બહુ ટાઈમથી યુઝ નહોતો કર્યો. શું કહેવું? મને તો બહુ ઈચ્છા હતી કેમેરાની. હા, એન્ડ આને ક્યારની ઈચ્છા હતી કે કેમેરો કંઈ ગાડી લાવીએ સેકન્ડમાં અને ક્લિક કરીએ, બટ મારા જોડે જે જૂનો હતો તો અમે એરિયો લઈને આવ્યા કાલે. એન્ડ એમાં ક્લિક કરીએ ફોટા. અમે સેફ્રીમાં જઈને આવ્યા, બટ આજે વીકેન્ડ મતલબ સેટરડે છે તો અંદર આખું સેફ્રી પેક હતું એન્ડ પબ્લિકના લીધે અમે શૂટ પણ ના કરી શક્યા. એન્ડ હવે અમે બહાર આવી ગયા છીએ. એન્ડ રાજા બતાવી દો આ સાઈડનું વાતાવરણ. હા, એટલે એકચ્યુઅલી આર્યો સેફ વે છે. ત્યાં એક સ્ટોર છે, અહીંયા ગાડી બહાર બી આવું ડેકોરેટિવ મતલબ પમ્પકિન્સ ને એવું તમને જોવા મળશે. અને સેફ વે છે આવું. અહીંયા ગાડી બધો સામાન મળે, ગ્રોસરી ને ઓલ એન્ડ ઓલ. બટ હા, આર્યુ એકચ્યુઅલી સેફ વે અહીં ગાડી છે કોસ્ટલી થોડું, બટ અમારે કંઈ બી ઇમરજન્સીમાં સામાન લાવવો હોય તો અમે લાવીએ છીએ અહીંયાથી, લાઈક મિલ્ક એન્ડ બ્રેડ એન્ડ ઓલ. તો અમે સેફવેની બહાર નીકળી ગયા છીએ, મતલબ આઈ મીન બહાર જ હતા એટલે થોડા આગળ આવી ગયા છે અમે. એન્ડ આર્યુ પેલું આગળનું ગાર્ડન જે તમને બતાવ્યું હશે સેકન્ડ નંબરના વ્લોગમાં, અમારા ઘરની જે નજીક હતું એરિયો, તો ત્યાં આગળ આવ્યા છીએ અમે. એન્ડ આ પ્લેન આવી ગયું છે, તો બસ અમે નીકળ્યા છીએ, પાછળની સાઈડ આવ્યા છે. એન્ડ અહીંયાથી હવે જઈશું ઘર બાજુ. થોડા ફોટોઝ ને એવું કેમેરામાં પાડ્યું છે તારે. આપણે એક નવી વસ્તુ એમને બતાવીએ કે અહીંયા કંઈ પણ ઘરમાં ઉપયોગ ના થતી હોય, યુઝ ના થતી હોય તો આ લોકો વેચશે નહીં, આવી રીતના ઘરની બહાર મૂકી દેશે. લાઈક આ સોફો પડ્યો છે એ બતાવો તો. હા, તમને ત્યાં આગળ એક સોફો જોવા મળતો હશે. તો અહીંયા લાઈક એવું છે કે જેને યુઝ ના થતું હોય ઘરમાં ફર્નિચરને કે એવું કંઈ, તો એ લોકો આવી રીતના બહાર મૂકી દે છે. અને જેને જરૂરમંદ જે લોકો હોય છે એ લોકો આવી રીતના વસ્તુઓ લઈ પછી નીકળી જાય છે, મતલબ ફ્રી ઓફ કોસ્ટ. તો સપોઝ અમારે બી લેવો હોય હાલ, તો અમે બી આને લઈને જઈ શકીએ છીએ ઘરે, બટ અમે લઈશું નહીં કેમ કે આની કન્ડિશન થોડી ખરાબ છે હાલ. તો એ આવું કંઈક છે અહીંયા ગાડી. તો સાંજના કેટલા વાગ્યા તારે? 5:30 થયા. એન્ડ જોઈ લો, એન્ડ 14 ડિગ્રી છે અત્યારે. અને 5:30 થયા, હવે અંધારું જલ્દી થવા માંડ્યું છે અહીંયા. તો આઈ થિંક 6:30 7:30 સુધીમાં તો કમ્પ્લીટ મતલબ થવા જ માંડ્યું છે ઓલમોસ્ટ અંધારું અહીંયા. રાજા રાત્રે 12 વાગ્યા પછી 10 પહોંચવાની છે ઠંડી, 10 ડિગ્રી. હા, એટલે હવે તો ઠંડી વધતી જશે. અને હવે સાંજે અંધારું બી વહેલા, મતલબ સનસેટ બી વહેલા થઈ જાય છે. હા, પહેલા તો 9 વાગ્યા સુધી નહોતું થતું. હા, સનસેટ બી હવે તો વહેલા થઈ જાય છે. એન્ડ મતલબ આવું વાદળછાયું વાતાવરણ બી હવે તો રહેશે જ, અહીંયા જોવા મળશે આવું એટમોસ્ફિયર અહીંયા ગાડી. અને ફોટા આજે ઓલમોસ્ટ બધા ધારા જ પાડે છે. 90% ફોટોગ્રાફર બની ગઈ છે, ધીરે ધીરે શીખે છે. તમારા બધા જ ફોટા અત્યાર સુધી હું ક્લિક કરતી હા, આવી ના આમ તો આમ ફોટા તો સારા પાડે છે. તો હવે મેં ફોટોઝ ક્લિક કરી દીધા એન્ડ હવે રાજાનો ટર્ન. તો રાજા પણ કરે છે, જોઈએ. રાજા બતાવો તો. અને મારો બતાવો, મેં આ વાળા રોજનો લીધો એ.
ફ્લાવર્સ રહ્યા. હા તો હું પણ ફોટોગ્રાફર છું આઈ થિંક સો એકચ્યુઅલી આર્યો કેમેરો છે નિકોનનો D31 3100 બટ આર્યો છે એકચ્યુઅલી બહુ જૂનું મોડલ છે બટ અત્યારે બી ચાલે છે સારો એવો. હા હા તો હું એમ કહેતો હતો હવા એકચ્યુઅલી ફ્લાઇટનો અવાજ બહુ આવતો હતો એની ગાડી તો હું એમ કહેતો હતો કે નિકોનનો કેમેરો છે એન્ડ D3100 બટ અત્યારે બી આ સારો એવો ચાલે છે અહીંયા ગાડી. તો આર્યો મેં એકચ્યુઅલી અહીંયા માર્કેટ પ્લેસ ઉપરથી લીધો હતો એ વખતે આઈ થિંક સો કે $70 કે $80 અને હજુ બી સારો ચાલે છે તો યા. અને અહીંયા જે રીતના રોજ જોવા મળે છે જગ્યાએ બહાર આપણે ઇન્ડિયામાં આ રીતનું હોત ને તો રોજ એક બી અમે જોવા ના મળે. તો અમે ઘરે આવી ગયા છે એન્ડ અત્યારે બહાર ચાલે છે ફોલ સિઝન તો આવા પાંદડાઓ અહીંયા ગાડી ખરી પડ્યા હશે બધાના તો દારો સાફ કરી દે થોડું. ના મારે નહીં સાફ કરવાની જરૂર મંડે આવશે જ. હા એટલે અહીંયા ગાડી એકચ્યુઅલી એવું છે કે દર મંડે સાફ કરવા આવે છે પાછળનું યાર્ડ છે બધું સાફ કરીને જાય છે એ લોકો. તો આ સપોઝ અમારો એરિયા છે આટલો તો આગળથી આ બધું સાફ કરતાં બધું સાફ કરતાં આગળ જશે. એ લોકો આખી ટીમ આવે છે હા. સવારથી સાંજ સુધી અહીંયા 3-4 સોસાયટીઓનું બધું જ ક્લીન કરશે એ લોકો. હા ક્લીન કરીને પછી આ બધું થોડું ઘાસનું બી થોડું ગ્રૂમિંગ કરીને પછી હા. જતા રહે છે એમ એવું છે. તો અત્યારે સાંજના 7 વાગ્યા છે એન્ડ ધારા કરે છે રસોઈની તૈયારી અને મેં કીધું બહારનું એટમોસ્ફિયર થોડું તમને બતાવી દઉં. તો જો તો સરસ મજાનું એટમોસ્ફિયર છે બહાર અત્યારે અને ઠંડી બી થોડી વધી ગઈ છે અને આ આટલું બધું શાક શું છે તારા શું બનાવે છે? તમારું ફેવરેટ પાવભાજી. ઓકે તો ફ્રેન્ડ્સ આજે પાઉંભાજી ખાવા મળશે આવા સરસ મોસમમાં. બીજું શું જોઈએ? બસ બંધ કર બોલો